અમદાવાદમાં જર્મની તરફથી મહત્વપૂર્ણ રાજનૈતિક નિમણૂક કરવામાં આવી છે. અભય કમલ મંગળદાસની માનદ કોન્સુલ તરીકે સત્તાવાર જાહેરાત કરી નિમણૂક કરવામાં આવી છે. શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જર્મન રાજદૂત ડોક્ટર ફિલિપ એકરમેન અને કોન્સુલ જનરલ ક્રિસ્ટોફર હલિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમણૂકથી ગુજરાત અને જર્મની વચ્ચેના આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થશે. આ મહત્વપૂર્ણ કદમ બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે. Today we are in a significant event in Ahmedabad where the Office of Honorary Consul of Germany in Gujarat has been inaugurated, and we are having the Ambassador of Germany to India, Dr. Ackerman, with us. Sir, first of all, thank you so much for interaction with Doordarshan. What do you think, how this new office will help Gujarat and Germany more closely work together? So, an honorary consul has a couple of tasks which he takes on his shoulders voluntarily. That is more structured interaction with business community, facilitating contacts with the state government, but also increasing cultural cooperation. So I expect in the years to come a very, very new and renewed presence of Germany here through this honorary consul, and that will be beneficial for everybody. અમારું ફોકસ એન્ટાયરલી વધારે એના ઉપર રહેશે. ટ્રેડ અને બિઝનેસ વિલ ફોલો. જો લોકો એકબીજાની પાસે આવશે આ એકબીજાને જાણીને, તો એડ્યુકેશન વિલ ફોલો. એટલે મારો ઓલવેઝ ઇન્ટરેસ્ટ રહ્યો છે કલ્ચરમાં અમદાવાદમાં, અને મારા માટે આ એક તક છે કે એક અમુક દરવાજા ખુલે જેનાથી અમે ઈયુમાં, જર્મનીમાં ઇન પર્ટિક્યુલર, બટ ઈયુમાં અમે ત્યાંના લોકોને અહીંયા બોલાવીએ અને જર્મન કંપનીઝને બોલાવી. કંપનીઝ તો એકલી નહીં, પણ એ તો આવે જ છે પોતાની મળે, પણ કલ્ચરલ એક્સચેન્જ અને ભાષા શીખવાડીએ અહીંયાના લોકોને, જર્મન ભાષા.